જાણોદ ખાતે હંગામી બસ સ્ટેન્ડ ખાતે એસટી બસને અકસ્માત, વીજ થાંભલા એસટી બસ પર પડ્યો, વીજ લાઇન તૂટી રસ્તા પર પડી. ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગ પર અકસ્માતનો બનાવ, નસીબ જાનહાનિ નહીં બનતા ઈશ્વરનો આભાર. ધોરણ 10ની પરીક્ષા વિદ્યાર્થીઓને લઈને અવાખલ ખાતેથી વિદ્યાર્થીઓને લઈને આવેલ બસને સવારે અકસ્માત નડ્યો. એસટી બસ વાળવા જતા અકસ્માત સર્જાતા એસટી બસ પર વીજ થાંભલો જીવંત વીજ રેષા સાથે તૂટી પડ્યો. અકસ્માતમાં 2 થાંભલા તેમજ વીજ રેષાઓ રોડ પર તૂટી પડ્યા. સાધનસીબે ઇન્સ્યુલેટેડ કેબલ હોવાથી જાનહાનિની હોનારત ટળી. ઘટના સર્જાતા વીજ પ્રવાહ બંધ કરી વીજ અધિકારી સ્ટાફ સહિત ઘટના સ્થળે આવી યુદ્ધના ધોરણે વીજપોલ ઊભા કરવા, લાઇન ઊભી કરવા કામગીરી આરંભી. હંગામી બસ સ્ટેન્ડ ખાતે લાઇટ વ્યસ્ત તેમજ ઉનાળામાં લોકોને બેસવાની વ્યવસ્થા કરવા લોકમાન્ય ડભોઈથી એસ.ટી ડેપોના અધિકારી સોલંકી જાણોદ ખાતે ઘટના સ્થળે સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં તેમણે વીજ થાંભલા સાઇટ પર ઊભા કરવા તેમજ બસ સ્ટેન્ડ પર બસ વાળવાની જગ્યાએ આસપાસના દબાણોથી બસ વાળવાની તકલીફ પડતી હોય તાત્કાલિક હટાવવા જણાવ્યું. આ બાબતે એસટી બસના ડ્રાઈવર પણ બસ વાળવાની ઘણી તકલીફ પડતી હોય જણાવ્યું. તાત્કાલિક અહીંથી દબાણો હટાવવા જોઈએ એમ જણાવ્યું. જર્જરી નાણું જાહેર સલામતી માટે ભારે વાહન માટે બંધ કરતા લોખંડનો ગડર લગાવ્યા પછી લગાવેલ ગડર સાથે એક વ્યક્તિને માથામાં ટકરાતા બીજા પહોંચી હતી. અન્યાય બનાવવા એક બસ થાંભલા સાથે પણ ભૂતકાળમાં ટકરાઈ હતી, જ્યારે આજે ત્રીજી ઘટના આ સરકારી દવાખાન પાસે હંગામી બસ સ્ટેન્ડ ખાતે આજરોજ બનવા પામી. જાણ બસ સ્ટેન્ડ ખાતે વાયા જૂના માંડવા થઈ તંત્ર દ્વારા સત્વરે બસ શરૂ કરવા લોકમાંગ પ્રબળ બની છે, ત્યારે તંત્ર આ બાબતે ઘટતું વિચારે એ સમયની માંગ છે. ડભોઈ તાલુકાના તીર્થધામ જાણોદ ખાતે આવેલ બી.એન. હાઈસ્કૂલ પાસેનું ગાયકવાડી સમયનું ગરનાળું તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરાયું હતું. જાણોદ ખાતે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકેલ હોય છે. અનુસંધાન જાણોદ ખાતે બસ સ્ટેન્ડ પર એસટી બસો આવતી બંધ થઈ ગઈ, જેથી નગરજનો પારિવાર પરેશાની. છેલ્લા 8 મહિનાથી વધુ સમયથી એસટી બસો બંધ થતા પરેશાની ભોગી રહ્યા છે. તંત્ર દ્વારા હંગામી બસ સ્ટેન્ડ સરકારી દવાખાના પાસે રાખવામાં આવેલ છે, જ્યાં સુધી નગરજનોએ ચાલીને જવું પડે છે. આ બાબતે જાણોદ ગ્રામ પંચાયત દ્વારા એસટી ડેપોને એસટી બસ વાયા જૂના માંડવા થઈ લાવવા લેખિત રજૂઆત પણ કરાઈ હતી, જે વાતને પણ ઘણો જ સમય થઈ ગયો, પણ તંત્ર દ્વારા જાણોદ ખાતે વાયા જૂના માંડવા થઈ એસટી બસોમાં 1 કે 2 બસ વડલા સુધી અકવચ્ચે સુધી જ આવતી હોય, જેથી આજે પણ મોટાભાગના લોકો સરકારી દવાખાના પાસેથી એસટી બસ પકડતા હોય. ત્યારે આજ રોજ જાણોદ ખાતે ધોરણ 10ની પરીક્ષાનું કેન્દ્ર બી.એન. હાઈસ્કૂલ ખાતે હોય. ધોરણ 10ની પરીક્ષા હતી શરૂ થઈ હોય, જે અનુસંધાન જાણોદ આસપાસની શાળાઓના કેન્દ્ર જાણોદ ખાતે હોય, જેથી આજે સવારે એસટી તંત્ર દ્વારા અવાખલ ગામેથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈ એસટી બસ આવેલ હોય, જે બસ વાળતી વખતે અકસ્માત સર્જાતા એસટી બસ પર વીજનો થાંભલો વીજ રેષા સાથે ખેંચાઈને તૂટી પડ્યો. થાંભલા ખેંચાતા અન્ય પણ એક થાંભલો રોડને અડીને આવેલ થાંભલો જમીનદોષ થઈ ગયો. વીજરેષાની જીવંત લાઇન રોડ પર તૂટી પડી. સદનસીબે તૂટી પડેલ જીવન લાઇન ઇન્સ્યુલેટર હોય, જેથી મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાનિ ન થઈ. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં છાપાઓમાં અનેકવાર સમાચાર ચમકી ગયા હતા કે અહીં બસ વાળવાની તકલીફ પડતી હોય, આજુબાજુ વીજ થાંભલા હોય, અકસ્માતની સંભાવના રહેલ છે. જે સંભાવના વ્યક્ત કરાઈ હતી તે સંભવિત આજે ઘટના બની ગઈ. અવાખલ ગામેથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈ આવેલ બસમાં આશરે 30ની આસપાસ વિદ્યાર્થી હોવાનું જાણવા મળેલ છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બનેલ ન હોય, ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે. જાણોદના હંગામી બસ સ્ટેન્ડ ખાતે દબાણો દૂર કરવા એસટી અધિકારી ડભોઈએ જણાવ્યું તેમ જ વીજ થાંભલાઓ એસટી બસને નડતરરૂપ ન થાય એ રીતે ઊભા કરવા એસટી બસના અધિકારીએ વીજ અધિકારી જાણોદને ટેલિફોનિક ફોન પર જણાવ્યું. જાણોદ ખાતે ડભોઈ એસ.ના અધિકારી સોલંકી જાણોદ ઘટના સ્થળે આવેલ હોય, ત્યારે જાણોદ ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં જાણોદ ખાતે બસ સ્ટેન્ડ ખાતે વાયા જૂના માંડવા થઈ બસ લાવવા લેખિત રજૂઆત કરાઈ હતી. તે બાબતે આપના તરફથી કોઈ કાર્યવાહી બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે વાયા જૂના માંડવાથી બસ લાવવા જૂના માંડવા પાસે વળાંક પર એસટી બસોને વાળવામાં તકલીફ પડતી હોય, તેમ જ બસ સ્ટેન્ડ ખાતે વચ્ચે ટ્રાફિક પણ ઘણો હોય તેમ જણાવ્યું હતું. એસટી અધિકારી અને જાણોદના સામાજિક કાર્ય આવ્યું કે વાયા જૂના મંડળ થઈ એસટી બસ લાવવામાં આવે, જે ભાડું 1-2 રૂપિયા વધઘટ થતી હોય તો લઈને પણ એકવાર જાણો બસ સ્ટેન્ડ ખાતે તમામ બસો શરૂ કરવા જણાવ્યું હતું.
આવે છે ગાડી, પણ અહીંયા પલટાવવામાં બહુ તકલીફ પડે છે. અને અહીંયા જીએબીનો થાંભલો બી છે અને અહીંયા સાધન પાર્ક કરી દે છે, એટલે બહુ જ તકલીફ પડે છે પલટાવવા માટે. તો આ તાત્કાલિક ધોરણે આજે ને દૂર કરે તો સૌથી સરળ પડી જાય. કે ચાણોદ પંચાયત તરફથી આપને રજૂઆત કરવામાં આવી છે ચાણોદ બસ સ્ટેન્ડ પર બસ લાવવા માટે, તો એ બાબત આપણે શું કોઈ કાર્યવાહી કરો? આપણે પંચાયતમાંથી રજૂઆત કરવામાં આવી છે તે વાત તદ્દન સાચી છે, પરંતુ ગામમાં જવાનો જે બ્રિજ છે એ સરકારશ્રી તરફથી બંધ કરવામાં આવ્યો છે અને આડી એંગલો મારી દીધી છે. સરકારશ્રી તરફથી અમને જો સૂચના આપવામાં આવશે તો અમે બસ તાત્કાલિક અસરથી ચાલુ કરી દઈશું. સાહેબ, આપણે વાયા જૂના મંડળથી ને કે એક રજૂઆત લેટર પેપરથી આપણે પૂછીએ એ આપ્યો છે એ વાત સાચી છે, પણ વચ્ચે ટર્નિંગ બહુ ખરાબ છે જેના કારણે. પણ સાહેબ, એ વર્ષોથી જૂની બસો તો આવે જ છે, બધી જૂની રૂટ પર એ રૂટ પર બસો તો ચાલુ જ છે ચાણોદ કરનારી. અરે એ રોડ પર તો બહુ પાર્કિંગ થઈ જાય છે ને પેલો ઢળ છે ને તે ચડવામાં બહુ મોટી તકલીફ છે. અને બીજી વસ્તુ કે અમારી એક રજૂઆત છે કે વારંવાર અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ જે વચ્ચે બોધી દીધું છે એ હટાવી દો, આ પાર્કિંગ હટાવી દો, આ કોમલો હટાવી દો. આજે તો નુકસાન થવા પામેલ છે બરાબર, પણ અગાઉથી જો અગમચેતી રાખીને કરી દીધું હોત તો આ કોઈ તકલીફ થવા પામત નહીં. અને હજુ જીબીને મારી પ્રાર્થના છે અને વિનંતી છે કે આ થોમલો એક સાઈડ પર લગાવે, જેથી કરીને બસમાં મુશ્કેલી ના પડે પલટાવવાનું. ભાડું નહીં, આમાં હું જ એસની ટ્રીપ હોય. હવે ચાણોદ આવી 7 વાગે આવી 7:10 અહીંથી ઉપડે 8:10. અરે ભાડું નહીં, આમાં હું જ એસની ટ્રીપ હોય. હવે ચાણોદ આવી 7 વાગે આવી 7:10 અહીંથી ઉપડે 8:10. અરે ભાડું નહીં, આમાં હું જ એસની ટ્રીપ હોય. હવે ચાણોદ આવી 7 વાગે આવી 7:10 અહીંથી ઉપડે 8:10 ડખોઈ પહોંચે 8:20.